શાક આપણને ભાવતા નથી હોતા ક્યારેક, તો તમે જો આ રીતે બનાવીને ટ્રાય કરશો તો ઘરમાં પણ ખૂબ જ ભાવશે અને આપણે આટલા બધા વેજીટેબલ પણ આપણા પેટમાં જશે. તો આજે મેં તમારી સાથે વેજીટેબલ અપ્પેની રેસીપી શેર કરી છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં પર્પલ કોબી લીધી છે. હવે આ પર્પલ કોબીને આપણે લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લેવાની છે. હવે એક બાઉલ લઈશું. બાઉલમાં બંને ટાઈપની કોબી, 3 કલરના કેપ્સિકમ, સમારેલી ઝીણી કાકડી, રવો, ઘઉંનો કરકરો લોટ, થોડો ચણાનો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, દહીં 2 થી 3 ટેબલ સ્પૂન અથવા તમે તમારા હિસાબથી થોડું દહીં વધારે પણ નાખી શકો છો, સમારેલી કોથમીર, ચીલી સોસ, શેઝવાન સોસ, અને થોડો ગરમ મસાલો અને લીલા મરચાં સમારેલા યા એને મિક્સરમાં થોડો ક્રશ કરેલા એ નાખી શકો છો. મરચું બી તમે તમારા હિસાબથી ઓછું વધતું કરી શકો છો. હવે આ બધું નાખીને આપણે હાથેથી યા ચમચાના મદદથી તેને બધું મિક્સ કરી દેવાનું છે. હવે આમાં હું ચીઝ નાખવાનું ભૂલી ગઈ હતી, તે ચીઝ મેં હમણાં નાખ્યું છે અને એને પણ આપણે બરાબરથી મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે એને સાઈડ ઉપર રાખી લેવાનું છે તાકી લોટ બરાબર મિક્સ થઈ જાય. ગેસ પર આપણે પેન મૂકી દઈશું. તેમાં તેલ આપણે થોડું થોડું નાખી દેવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે આ મિક્સ કરેલું હતું વેજીટેબલનું તે આપણે આમાં નાખી દેવાનું છે અને એને ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે. તમારે ધ્યાન રાખવાનું છે, થોડું કાચું રહેશે તો તમારું તૂટી જશે, એટલે એને બરાબરથી નીચેની સાઈડથી શેકાવા દેવાનું છે. હવે નીચેની સાઈડથી શેકાઈ ગયા બાદ તેને આપણે ઉલટું કરી દઈશું અને એને ફરીથી ઢાંકીને થવા દેવાના છે. તો હવે આપણા આ વેજીટેબલ અપ્પે તૈયાર છે. તો તમારા ઘરે મહેમાન આવે યા જમવાનું હોય તો તમે આ અપ્પે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. તો તમને કેવી લાગી મારી આ રેસીપી? જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.